ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે ફરીથી આપણા નવા વિડીયો અંદર. સવાર પડી જઈ છે, આપણો વ્લોગ પણ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને બધો ખેતરમાં રૂવા માટે જતો રહ્યો છું. તો નાસ્તો બનાવેલો હતો, ખાલી ચા પીધો હતો એટલે આપણે નાસ્તો બનાવી અને ભૂખ લાગી છે. ચલો મેગી ગલ્લા પડી છે તો મેગી બેગી બનાવી નાસ્તો બાસ્તો કરીએ. મેગી બનવા મૂકી દીધી છે. 2 પેકેટ તોડ્યો, એક તો ઓછી લાગતી હતી એટલે પછી 2 પેકેટ તોડ્યા છે. બનો એટલે ખાઈએ. મિત્રો આપણી મેગી બની જાય છે, ટેસ્ટ કરીએ છીએ બની જાય. मैगी तो मस्त बनी है। चलो फटाफट फिनिश कर दिए। आप आज तो नाश्तो दीजिए। મિત્રો વાગી ગયા છે 10:30 અને આપણે જઈએ છીએ વડનગર. ધવલ શાળામાં રજા લઈને નાહી આવ્યો ઘેર. શેમ નાહી આવ્યો ખબર નહીં, બાકી આપણે વડનગર દુકાનનો સામાન લેવા માટે જઈએ છીએ. તો ચલો ફટાફટ જઈએ. તો મિત્રો આપણે વડનગર આવી ગયા છીએ ફાઇનલી. આ બધા નવું પીછે ચલો હવે જઈએ દુકાનનો સામાન લેવા માટે. तो मित्रों का सामान रेडी है और यहाँ से रेलवे स्टेशन वडनगर જોઈ લો. બહારથી દેખાડું, બાકી આ ઉતાવળ જેટલા પણ બધા ઉતાવળ નથી આપણા. આ બધું કામકાજ ચાલુ છે જોઈ લો. અને આ પણ બસ સ્ટેન્ડ બને છે. આ રસ્તો જાય છે મહાદેવ હાટકેશ્વર મહાદેવ. મંદિર છે આગળ કરે છે. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ફાઇનલી. તો મિત્રો આપણે જઈએ ખેતરમાં ડોળા માટે. ચલો ફટાફટ આપણે જઈએ, તમને પણ બતાવીએ. મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને જોઈ લો રૂ શું વેણવા આવી છે. જબરદસ્ત રૂ ફાટી ગયું છે. શરદી પણ થઈ દીધા પણ એટલે શેકો આવું ચાલતું. બાકી રૂ શું ફાટી ગયું તો હવે રૂબો વેણને થોડી યાર પપ્પા આવું ત્યારે દી પપ્પા બાઇક લઈને આવું છું પાછળ અને મમ્મીને બધા વાટસી સાર એટલે સાર વાટી જાય એટલે એક ભાર લઈને આપણે તો ઘેર બાઇક લઈને અને પપ્પાને બધા મોડા આવશે થોડી રૂબો વેણને બસ મળી લે. તો મિત્રો જોઈ લો કપાસ અને આપણે કદી વેણવા આવ્યા નહીં. પપ્પાને બધા વેણવા આવતો પણ આજ તો આપણે પહેલા વખત વેણવા આવ્યા છીએ. થોડી વેણીએ અડધો કલાક બસ પપ્પા આવે એટલે જઈએ છીએ. કાપવાનો તો તડકો લાગે છે દુકાનનો બે એક આખો દાડો એટલો જોઈ લો. અને મિત્રો અમે જણા હતા તને 50,000 રૂપિયા વેણવા હતા. દિવાળી આવે એટલે બોમ્બ કકવા 50,000 રૂપિયા લઈ જતા રૂ વેણવા માટે. અન્ય બધા જતા અમે જોઈ લે. કોઈ તરત રૂનું આટલું હરો 2 દાળથી વેણે છે. આટલું વેણી છે આટલા દિવસ બધું વેણવાનું છે. નવા પાકડ
તો મિત્રો આપણે જુગાડ તો કર્યો છે પણ તમને દેખાય છે નહીં દેખાતું એ ખબર નહીં થોડું ઘણું દેખાતું વગર જો તડકો પડે છે તો આપણે રૂમ નહીં છીએ આ છે ખેડૂતની લાઈફ તમને દેખાતું હતું ઠીક ના દેખાતું આપણે જોગાડ કર્યો તો લાકડું મેક્યું છે અને કમ ફોન મેક્યો તો આપણે ભાઈ છે કે આપણા ઘર તો આવી નહીં મમ્મીને બધું છે પણ એ તો ચાલી છે બાકી હાલ તો કપાસ વીણીએ છીએ આપણે દેશી કપાસ घर में भी बात चल खेत हो रही यार की सब जोला तड़को सीधा मोटा पर आवा आ પછી ત્યાંથી ઓળ વેણી ના બાની અધૂરી હતી આપણે વેણી છે ઓળ બાકી રાગરા વેણી હેરું તો ઓળ પૂરી થવા થઈ ગઈ છે થોડી બાકી છે ચલો ફટાફટ વીને અને આ પતાનું ઘેર જઈને મળી પપ્પા આવે એટલે પણ મળી બરાબર આટલું વીણી આપણે અડધું પાણી વીણેલું હતું અને અડધું આપણે વીણી જતો મને બતાવીએ હવે ફટ ના ભાઈ તો મિત્રો આપણે પપ્પા આવી ગયા દુકાનથી જોઈ લો બાઇક લઈને આવી ગયા છે છેલ્લા રૂપિયા આપણે અચ્છા બાર લઈને આવે એટલે આપણે જઈએ ઘરે ચલો ઘરે જઈને મળીએ બાકી ખેતરમાં તો ખાલી આ સંસાર છે બસ સંસાર તો નહીં દેખાતો આપણે ચાલો ઓઠવું પડે એટલે અરે કદાચ દેખાય તો બતાવું જો આપણા પાસે ભણ તો નહીં પણ એટલું હેવી નહીં દેખાય તો મસ્ત સનસેટ થાય આ હાઈવે છે બસ એવું તો ખેતરના મત્યો છે રેલવે ટ્રેક મતલબ હમણાં હાલ જશે રેલવે તો મિત્રો આપણે ખેતરમાંથી આવી ગયા ઘેર જવાની જશે મોડીપુર દુકાનનો સામાન લેવા માટે બોલો મિત્રો વાગી જાય 6 એન્ડ કરી તમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફટાફટ સબસ્ક્રાઇબ કરો તો આપણે નવા લક્ષ ત્યાં સુધી જય માતા મિત્રો